તો કેમ છો દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં આપણે આજે એક નવા ટોપિક સાથે મળી ગયા છીએ। થંબનેલ જોઈને આપ સમજી જ ગયા છો કે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મિનરલ મિક્સચર પાવડર। પશુપાલકોમાં પશુપાલન શરૂ કરવું હોય તો સૌથી અગત્યનો ને પાયાની વસ્તુ એટલે કે મિનરલ મિક્સચર પાવડર। દરેક પશુપાલકને આના વિશે તો ખ્યાલ હશે જ, પણ અધૂરી માહિતી કેમ આપવામાં આવે, શું કામ જરૂરી છે, એનાથી શું ફાયદા થાય, પશુપાલક મિત્રોએ આના વિશે સમજવાની ખૂબ જ જરૂર છે। તો થયું ખૂબ જ અગત્યનો ટોપિક। કોમેન્ટમાં પણ એટલા લોકો પૂછતા હતા કે મિનરલ મિક્સચર પાવડર શું હોય છે, તો થયું કે ચાલો આજે આના ઉપર પ્રકાશ નાખીએ। મિત્રો, આના વિશે સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પાયાની વસ્તુ છે। પશુપાલન ક્ષેત્રે પશુઓના શરીરની અંદર મિનરલ મિક્સચર પાવડર ખૂબ જ અગત્યનો છે। તો આના વિશે આજે વિસ્તારમાં આપણે ચર્ચા કરવાની છે। નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ, આપ તો મને ઓળખો જ છો। આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। તો સમય ના બગાડતા મિનરલ મિક્સચર વિશેની વિડીયોની માહિતીમાં આપણે આગળ વધીએ। મિત્રો, પશુપાલન ક્ષેત્રે તમને ખબર હશે કે ખેડૂત મિત્રો એટલા સજાગ છે, એટલી ખૂબ જ સરસ માહિતી એમની જોડે હોય છે, તે બધું જ કરતા હોય છે। પશુને સારું રહેઠાણ, ખાવા માટેની સારી વસ્તુઓ, એમની યોગ્ય માવજત, એમની ખૂબ જ સાર સંભાળ, શિયાળો ઉનાળો હોય કે ચોમાસું, દરેક ઋતુમાં એમની સાર સંભાળ ખૂબ જ સારી રીતે રાખતા હોય છે। છતાં પણ ધાર્યું પરિણામ એમને મળતું નથી, દૂધ ઉત્પાદનમાં વધારો મળતો નથી, પશુઓ ખૂબ જ બીમાર થઈ જતા હોય છે। આવી બધી ઘણી બધી તકલીફોનો સામનો એક પશુપાલક મિત્રએ કરવો પડતો હોય છે। પશુઓનું જો ધાર્યું પરિણામ ના મળે તો આપણે કહેતા હોઈએ છીએ કે ગઈ ભેંસ પાણીમાં। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે ભેંસને આપણે પાણીમાં નથી જવા દેવાની, બરાબર। મિનરલ મિક્સચર પાવડર વિશે આજે આપણે ડિટેલમાં સમજીશું। નાની અમુક વસ્તુ હોય ને યાર, કે એ ચૂકી જતા હોય આપણે, તો આપણને એકદમ આમ મગજમાં હોય જ નહીં કે આના લીધે આવું થઈ રહ્યું છે, બધું જ કરી દઈએ। 100 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયાની વસ્તુ પણ લાવી દઈએ, પણ 20 રૂપિયાની કોઈ વસ્તુ ખૂટી જતી હોય ને એના લીધે તકલીફ થતી હોય ને આપણે ના સમજીએ। તો મિનરલ મિક્સચર પાવડરનું કામ એવું છે બહુ નાની વસ્તુ, પણ એનું કામ બહુ મોટું છે। મિત્રો, એક આંકડાકીય માહિતીની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આપણે અત્યારે હાલમાં 100 લાખ ભેંસો છે। 100 લાખ ભેંસોની અંદર મિત્રો 3 લાખ એક પણ વિયાણ વગરની ભેંસો છે અને 14 લાખ દૂધ વગરની એટલે કે ડ્રાય, જે બિન ઉત્પાદિત નોન પ્રોડક્ટિવ એનિમલ્સ છે। ગાયોની વાત કરીએ તો ટોટલ આપણા ગુજરાતની અંદર 76 લાખ ગાયો છે, જેની અંદર 2,20,000 ગાયો એવી છે કે જે એક પણ વિયાણ વગરની છે, જેમનું એક પણ વાર વિયાણ થયું નથી, અને ટોટલ 12 લાખ ગાયો એવી છે કે જે ડ્રાય વસુકયેલી છે, જેની અંદર દૂધ આપતી નથી અને ટોટલ નોન પ્રોડક્ટિવ એનિમલ છે। તો આ આંકડા પરથી તમને ખ્યાલ આવશે કે કેટલું ગુજરાતની અંદર વ્યંધત્વ છે, પશુઓ કેટલા સ્ટરાઇલ છે, નોન પ્રોડક્ટિવ છે, અને એમને ફક્ત ને ફક્ત નિભાવ માટે રાખવા પડ્યા છે, જેનાથી પશુપાલકને કોઈ પણ પ્રકારની ઇન્કમ કે આવક ઊભી થતી નથી। આ બધું ના થાય એના માટે જરૂરી છે મિનરલ મિક્સચર પાવડર। ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે પશુના વ્યંધત્વ માટે, પણ સૌથી વધારે જરૂર આમ તો મારું માનવું છે કે જે હોય છે, જેના વિશે લોકોને ખ્યાલ નથી હોતો, તો એક કહી શકાય મિનરલ મિક્સચર પાવડર। મિનરલ એટલે તો શું, સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવું જોઈએ। મિનરલ એટલે કે ખનિજ તત્વો શરીરની અંદર માણસના બી અને પશુઓના શરીરની અંદર બી ખૂબ જ જરૂરી છે। કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન, આવું બધું તમે સાંભળ્યું હશે। તો આ બધા કહેવાય ખનિજ તત્વો, જેને ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ મિનરલ્સ। ઘણી વખતે શું થાય કે પશુ એકદમ હટ્ટું કટ્ટું હોય, તંદુરસ્ત હોય, ખૂબ સરસ દેખાતું હોય, છતાં પણ પ્રોડક્ટિવ ના હોય, બચ્ચું ના આપતું હોય, બંધાતું ના હોય, વિયાણ ના થતું હોય, વારે તરવાઈ જતું હોય, ઉથલા મારતું હોય, રિપીટ બ્રીડિંગ થતું હોય, બંધાયા છતાં, ડોઝ અપાયા છતાં પણ જલ્દીથી બંધાઈ ના આવે, વેતરમાં ના આવે, ગરમી ના આવે, આવા કેટલાય કારણો છે કે જે પશુની અંદર જોવા મળતા હોય છે, કમ્પ્લેટ તંદુરસ્ત કે હટ્ટું કટ્ટું હોય છતાં પણ। તો આના માટે પણ ખનિજ તત્વો ખૂબ જ જવાબદાર છે। ઘણી વખતે મિનરલ મિક્સચર્સ શરીરમાં પ્રોપરલી ના હોય તો એના જે પ્રજનન અવયવો, એનું ગર્ભાશય છે, જો મેલ પશુ હોય તો એની જે વૃષણ છે, એના જે સ્પમ્સ કહેવાય, એના જે કોષ કહેવાય, એની અંદર જે શક્તિ કે ઉર્જા મળવી જોઈએ કે જેનાથી એ પશુને ગાભણ કરી શકે, આ બધી વસ્તુઓમાં પ્રોપર સમન્વય થતો નથી, અને એના લીધે પશુ વંધ્યત્વ રહી જાય છે, પશુ જલ્દીથી વિયાણ થતું નથી, ગરમીમાં નથી આવતું, વેતરમાં નથી આવતું। તો આ બધી વસ્તુઓ છે કે જેમાં મિનરલ મિક્સચરનો ખૂબ જ અગત્યનો ફાળો રહેલો છે। પશુના શરીરની અંદર ખનિજોની માત્રા પ્રોપર અમાઉન્ટમાં હોવી જરૂરી છે। યોગ્ય માત્રામાં જો ખનિજની માત્રા પશુના શરીરમાં હોય તો વિકાસમાં સારો એવો ફાયદો થાય છે, પશુના જે પ્રજનન અવયવો છે તેનો વિકાસ સારો થાય છે। સામાન્ય રીતે ઘાસચારાની અંદરથી પશુઓને જે ખવડાવવામાં આવે એની અંદર ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે, પરંતુ હવે બારમાસી ખેતી થઈ જવાથી જે જમીનની અંદર જે ખનિજ તત્વોની જે હાજરી હોય એ કન્ટિન્યુઅસ નીકળ્યા કરતી હોય છે, ને એના લીધે એક સમય એવો આવે કે ઘાસચારાની અંદર ખનિજ તત્વો ઓછા પડવા લાગે। પશુના શરીરની જરૂર પ્રમાણે
જે ઘાસચારો મળી રહ્યો છે એમાં ઓછા આવી જાય છે ખનિજ તત્વો, એના જે લેવલમાં આવવા જોઈએ આવે નહીં અને ઓછા માત્રામાં એને ખનિજ તત્વો પ્રાપ્ત થાય ત્યારે તેની કમી અને ઉણપ પશુના શરીરમાં ઊભી થતી હોય છે. તેના લીધે બહારથી આ રીતે એને મિનરલ મિક્સચર્સ આપવાની જરૂર પડતી હોય છે. મિનરલ મિક્સચર એટલે કે શું? મિનરલ મિક્સચર એટલે કે એ પ્રમાણેના ખનિજ તત્વો કે જેની પશુના શરીરની અંદર ખૂબ જ વધારે જરૂર પડે. બે પ્રકારે હોય છે, એક તો મુખ્ય ખનિજ તત્વો અને સૂક્ષ્મ ખનિજ તત્વો. જેની સૌથી વધારે વારંવાર રેગ્યુલરલી જરૂર પડે તેને મુખ્ય ખનિજ તત્વો કહેવાય, જેની ઓછી જરૂર પડે અને સૂક્ષ્મ ખનિજ તત્વો કહેવાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મુખ્ય ઘટકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સલ્ફર, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડ છે. જ્યારે સૂક્ષ્મ ઘટકની વાત કરીએ તો આયર્ન, કોપર, ઝીંક, મેંગનીઝ, આયોડિન, કોબાલ્ટ, સેલેનિયમ અને મોલિબ્ડેનમ આ સૂક્ષ્મ ઘટકો છે. વાત કરીએ મિત્રો કે ખનિજ તત્વો પશુના શરીરમાં શું ફાયદા કરે છે અને એની કેમ જરૂર છે, તો સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર હું લિસ્ટ જ આપી દઉં કે એકવાર વાંચી લો તો તમને ખ્યાલ આવે. વાછરડી અથવા પાડીઓને સમયસર પુખ્ત બનાવવા માટે, વહેલા ગાભણ કરવા માટે, પશુઓમાં જે ઉથલા મારે વારંવાર પાછા પડે એ પ્રમાણમાં ઘટાડો કરવા માટે, બે વિયાણ વચ્ચેનો સમયગાળો હોય એ ખનિજ તત્વો ઘટાડતા હોય છે. સુવારોગ એટલે કે મિલ્ક ફીવર, પશુના શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાથી જે આડું પડી જાય છે વિયાણ પછી, એમાં જે સુવારોગ થાય તેને અટકાવે છે. પશુ દીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે. દૂધાળા પશુઓમાં થતી બાવલાની બીમારી, જેને બેક્ટેરિયા કહેતા હોય, મસ્ટાઇટિસ કહેતા હોય, આવનો સોજો, એને ઘટાડીને સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં મદદરૂપ થતું હોય છે. તંદુરસ્ત બચ્ચાના જન્મ માટે જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. દિલ કાઢી દે, માટી ખસાવી જાય કે જે આપણે કહેતા હોઈએ છીએ કે ભાખોડ નીકળી ગઈ, આવું નીકળી ગયો, તો એ બધાની સમસ્યા જે થતી હોય છે એમાં ઘટાડો કરે છે. ચમકદાર ચામડી બનાવે છે. મેલી કે જર પડતી જે અટકાઈ જતી હોય છે તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરમાં બનતા બધા જ જે અંતઃસ્ત્રાવનું બંધારણ છે, હોર્મોન્સ છે, તેના સિક્રેશનમાં પણ હેલ્પ કરે છે. શરીરમાં એસિડ અને બેઝિક સમતોલન જાળવી રાખે છે. સ્નાયુઓના કાર્યમાં થતા ચેતાતંત્રમાં ઉર્જા વહનનું કાર્ય કરે છે. ખનિજ તત્વો હાડકાં, દાંત, સ્નાયુ, લોહીના કોષો, અન્ય વિકાસ, બંધારણ અને નિભાવ માટે પણ જરૂરી છે. તો મિત્રો આ બધા જ એમ કહેવાય ને કે જે બેઝ પાયો જેટલો મજબૂત હશે એવું પ્રોપર ઘર મજબૂત બનશે. એ પ્રમાણે જે આ બધા મિનરલ્સ છે ને એ પાયો કહેવાય પશુના શરીરના. જો જેટલા સૌથી સારા અને સારા પ્રમાણમાં શરીરની અંદર હોય તો એટલું જ સ્ટ્રોંગ પશુની ઇમ્યુનિટી બનશે ને એટલું જ સ્ટ્રોંગ પશુ જન્મ આપશે નેક્સ્ટ જે બચ્ચું હશે અને એટલું જ સારું દૂધ ઉત્પાદન પણ આપશે. તો આ બધા કારણો છે કે જેની માટે મિનરલ મિક્સચર્સની શરીરની અંદર જરૂર પડે છે. તો જેમ તમે જોયું મિત્રો કે પશુઓના શરીરની જરૂર પ્રમાણે જો મિનરલ મિક્સચર્સ ના મળે ને ઉણપ જણાય તો એના પ્રોડક્શન ઉપર, ઉત્પાદન ઉપર, એના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર અને બીજી બધી ઘણી રીતે પણ પશુના શરીર ઉપર તકલીફ પડે છે. હવે વાત કરીએ એક અગત્યની મિત્રો કે મિનરલ મિક્સચર્સ કેવા આવે છે. મિનરલ મિક્સચરમાં પણ બે પ્રકારના આવે છે કે એક સાદા મિનરલ મિક્સચર પાવડર આવે અને એક આવે ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર. સાદો મિનરલ મિક્સચર પાવડર આવે મિત્રો એ પશુના શરીરમાં જાય તો છે પણ શરીરની અંદર પૂરેપૂરો શોષાતો નથી. એ પશુઓના પેશાબમાં કે પોદળામાં તે નીકળી જતો હોય છે. એ શરીરની અંદર બહુ જ એબ્ઝોર્બ થતો નથી. જ્યારે ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર આવે એનું શરીરની અંદર શોષણ સૌથી વધારે થાય છે અને ખૂબ જ વધારે રીતે શરીરની અંદર શોષે ને શરીરની અંદર એનું રિટેન્શન વધારે રહે છે. એટલા માટે મેક્સિમમ રીતે પશુના શરીરની અંદર શોષાતો હોય છે. તો સાદો મિનરલ મિક્સચર પાવડર હોય છે થોડો સસ્તો આવતો હોય છે અને ચિલેટેડ મિનરલ મિક્સચર હોય છે એ થોડો મોંઘો આવતો હોય છે. ચિલેટેડમાં પણ હવે પ્રોપિયોનેટ ચિલેટેડ ને બીજા અલગ અલગ પ્રકારે ચિલેશન થયા હોય છે, એમાં પણ હવે ફરક આવે છે. તો એ તમે તમારા બજેટ અનુસાર અને જે કોઈ મેડિકલ પર જાઓ ત્યાં તમને જે માણસ હશે એ સમજાવશે. તમારી નીડ અનુસાર તમે એ રીતે મિનરલ મિક્સચર પાવડર લઈ શકો છો. નાના બચ્ચાની શરૂઆતથી વાત કરીએ તો જ્યારે 2 માસનું થઈ જાય ત્યારથી તમે એને મિનરલ મિક્સચર પાવડર આપવાનું શરૂ કરી શકો છો. એડલ્ટ કે પુખ્ત વયના પશુની અંદર પણ રેગ્યુલર મિનરલ મિક્સચર આપવાથી એનું શરીર છે એ હટ્ટુકટ્ટું થશે, તંદુરસ્ત થશે, સારી એવી એની ઉત્પાદન શક્તિ વધશે, બચ્ચાને સારા હેલ્ધી બચ્ચાને જન્મ આપશે ને એવા તો બીજા ઘણા બધા ફાયદા છે. હાડકાં મજબૂત બનાવશે, દાંત મજબૂત બનાવશે, એનું વાગોળવાનું કે જે કંઈ પણ છે એની અંદરથી જે ખનિજ તત્વો ચૂસાશે જે લોહીની અંદર જશે જેનાથી બીજા પણ ઘણા બધા ફાયદા થશે. મિત્રો, ડેરી વિજ્ઞાન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2021 અને 22માં પંચમહાલ જિલ્લાના 582 પશુ બંધત્વથી પીડિત પશુઓને 5 કિલો ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર પશુદીઠ ખવડાવવાનું એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું હતું. તો 5 મહિના બાદ પશુપાલકોનું ફીડબેક લેતા પ્રતિસાદ લેતા એવું જાણવા મળ્યું કે ગરમીમાં ના આવતા પશુઓને પ્રતિદિન 30 ગ્રામ ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાથી 17% પશુઓ ગાભણ અને 51% પશુઓ ગરમીમાં આવેલા જણાયા હતા અને 160 વારંવાર પશુ જે ઉથલા મારતા હતા એમાંથી 50% પશુઓ ગાભણ થયા હતા. તો આ એક સ્ટડી છે કે જેની અંદર આપણને ખ્યાલ આવે કે
મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાથી પશુમાં કેટલો ફાયદો થાય છે. એટલે આ બધી વાતો હવામાં નથી, આ સ્ટડી થઈ પછીનો જે ડેટા છે એ તૈયાર થયેલો છે ને એની વાત છે. તો ક્લિયર અને કટ રિઝલ્ટ પણ આપણી સામે છે કે મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાથી કેટલો ફરક પડે છે. મિનરલ મિક્સચર પશુઓને કેટલો ખવડાવવો જોઈએ, બરાબર, એની વાત કરીએ તો એની માત્રાની વાત કરીએ તો સાદો જે મિનરલ મિક્સચર આવે તો નાના પશુઓ માટે સરેરાશ 20 થી 50 ગ્રામ દરરોજ અને મોટા પશુઓ માટે સરેરાશ 50 થી 100 ગ્રામ દરરોજ. જ્યારે ચિલેટેડ મિનરલ મિક્સચરની વાત કરીએ તો નાના પશુઓ માટે સરેરાશ 10 થી 20 ગ્રામ દરરોજ અને મોટા પશુઓ માટે 30 થી 50 ગ્રામ દરરોજ. તો આ એક એની માત્રા છે કે જે માત્રાની અંદર તમે પશુઓને મિનરલ મિક્સચર પાવડર ખવડાવી શકો છો. નાના બચ્ચામાં 2 માસ થઈ જાય એની ઉંમર, એના પછી તમે નિયમિતપણે આને મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાનું શરૂ કરી શકો છો. પશુઓ કઈ રીતે ખાવાનું શરૂ કરશે તો શરૂઆતમાં જ્યારે બચ્ચું નાનું હોય 2 મહિનાનું થાય ત્યારે થોડો એના નાક ઉપર ઘસી દેશો એટલે એક પ્રકારે એ ટેસ્ટ કરશે, ચાટશે, એની સ્મેલ એના એડેપ્ટ થઈ જશે અને એને લાગશે કે આ કંઈ ખાવાની વસ્તુ છે. નિયમિતપણે આને આ રીતે કરવાથી એટલે ધીરે ધીરે નાક પર તમે લગાવી દેશો એટલે ચાટવાનું ને ખાવાનું શરૂ કરી દેશે. આ રીતે તમે એને ખવડાવવાનું શરૂ કરી શકો છો. મિનરલ મિક્સચર પાવડર કઈ જગ્યાએ મળી શકે એની વાત કરીએ તો ડેરીમાંથી તમારા ત્યાં કોઈ પણ જે ડેરી લાગતી હોય, નજીકની જે ડેરી સંઘ લાગતો હોય ત્યાં તમે દરેક ડેરી સંઘ પોતાનો મિનરલ મિક્સચર પાવડર પ્રોડ્યુસ કરતા જ હોય છે, તેમની જોડેથી લઈ શકો છો. ડેરીના કેમ્પ થતા હોય છે, વેટેનરીના જે કેમ્પ થતા હોય છે ત્યાંથી. પ્રાઇવેટમાં તમારે પોતાની રીતે સારામાંનો કંપનીનો સારામાંનો તમે પૈસા ખર્ચી શકો એવો હોવ. ચિલેટેડમાં બી સારા પ્રકારના આવે છે એ લેવા હોવ તો નજીકના મેડિકલ સ્ટોર ઉપર તમને ઇઝીલી મિનરલ મિક્સચર પાવડર કહેશો તો એ તમને વગર પ્રિસ્ક્રિપ્શને મિનરલ મિક્સચર પાવડર તો આપી દેતા હોય છે. તો આ પ્રકારે તમે મિનરલ મિક્સચર પાવડર મેળવી શકો છો. બીજી પશુપાલક મિત્રો માટે એક એવી સલાહ આપવા માંગીશ કે પશુપાલક મિત્રોએ જ્યારે પશુ એમનું 2 મહિનાનું થઈ જાય એના પછી નિયમિતપણે મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાનું શરૂ કરી દેવો જોઈએ. દર 6 મહિને કૃમિનાશક દવા પણ પોતાના પશુને આપવી જોઈએ કે જેનાથી તેમના શરીરની અંદર કૃમિનો નાશ થશે. કૃમિનો નાશ થશે તો પણ એક રીતે પશુને ગ્રોથ થવામાં, વિકાસ થવામાં ખૂબ જ મદદરૂપ થશે. એના સિવાય મિનરલ મિક્સચર પાવડર આપો છો અને જો એની અંદર આયોડિન કે સોલ્ટની ઉણપ છે અથવા તો એમાં અવેલેબલ નથી તો રોજનું તમે 15 થી 20 ગ્રામ મીઠું પણ તમારા પશુને ખવડાવી શકો છો. તો મિત્રો આ થઈ ગઈ મિનરલ મિક્સચર વિશેની તમામ માહિતી. આશા રાખું છું કે વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે, તમામ માહિતી સમજણ પડી ગઈ હશે. મિનરલ મિક્સચર વિશે ના ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો યાર, અત્યારે જ કરી દો. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો. આવા જ પશુપાલકને લગતા, પશુઓને લગતા, પશુ માર્ગદર્શનને લગતા વિડીયો હું ગુજરાતી માહિતીમાં સરસ રીતે બનાવતો હોઉં છું. ફ્રી ઓફ કોસ્ટ તમને માહિતી પ્રોવાઈડ કરતો હોઉં છું. તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેનાથી મને પણ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. જરૂરતમંદ વિદ્યાર્થી મિત્રો સાથે, પશુપાલક મિત્રો સાથે આવી માહિતી હું શેર કરતો હોઉં છું. તો આ વિડીયો પણ લાગતા વળગતા પશુપાલક મિત્રો સુધી તમને જરૂર જણાય એમના સુધી શેર કરી દેજો. આવી જ રીતે નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.